ડભોઈના નગરપાલિકા દ્વારા શિનોર ચોકડીથી આંબેડકર ચોક તેમજ વડોદરા સુધીના મુખ્ય રોડ પર ઊભા થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ડભોઈના મુખ્ય રોડ રસ્તાઓ જેવા કે શિનોર ચોકડીથી આંબેડકર ચોકથી કોલેજ રોડ તેમજ આંબેડકર ચોકથી વડોદરા સુધીના મુખ્ય રોડ પર છૂટક ધંધો રોજગાર કરતા ફેરિયાઓ દ્વારા ફાળવેલ જગ્યા કરતાં વધુ જગ્યા રોકી રોડ રસ્તાને અડચણરૂપ દબાણ થતું હોવાની ફરિયાદો ડભોઈ નગરપાલિકાને મળી હતી, જેના આધારે આજે સવારથી નગરપાલિકા દ્વારા દબાણની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। અગાઉ નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવીને ફેરિયાઓને જાણ કરવામાં આવી હતી તેમજ ફેરિયાઓને સફાઈ ચાર્જ પણ ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું હતું। તેમ છતાં દબાણકર્તાએ દબાણ દૂર નહીં કરવાની સાથે સફાઈ ચાર્જ પણ ભરપાઈ નહીં કરાતા નગરપાલિકા દ્વારા તમામ લારી ગલ્લાઓ દૂર કરવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે તેમજ મુખ્ય રોડ રસ્તાઓના દબાણો દૂર કર્યા બાદ નગરની અંદરના રહેણાંક વિસ્તારના દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। ડભોઈ નગરપાલિકા દ્વારા આજથી દબાણની અને સફાઈ ચાર્જ વસૂલાતની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી વારંવાર રિક્ષા ફેરવીને નગરના રોડ રસ્તાની જગ્યા ઉપર ધંધો કરતા ફેરિયાઓને જગ્યાની મર્યાદામાં રહીને ધંધો કરવા જણાવવામાં આવેલું, તેમ છતાંય ઘણા ફેરિયાઓ દ્વારા દબાણની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી। જે દબાણ રોડ રસ્તા ઉપર નડતરરૂપ હોય તેને દૂર કરવાની તેમજ ફેરિયાઓ દ્વારા નક્કી કરવામાં આવેલ જે સફાઈ ચાર્જ વસૂલાતની કામગીરી આજથી શરૂ કરવામાં આવેલી છે। ડભોઈ નગરના મુખ્ય મેઇન રસ્તા ઉપર આજે આ શરૂ કરીશું। ખાસ કરીને શિનોર ચોકડીથી ચાલુ કર્યું છે। હવે અમે લોકો ડેપો વિસ્તાર અને સરદાર બાગનો એરિયા કવર કરીશું। આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે। આજથી શરૂ કરીને જ્યાર સુધી મેઇન રોડ રસ્તાના માર્જિનો દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સતત આ ડ્રાઈવ ચાલુ રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।